વડોદરા જિલ્લાના પદમલા ગામે બે જૂથો વચ્ચે મારામારીનો બનાવ બન્યો। વડોદરા જિલ્લાના પદમલા ગામે બે જૂથો વચ્ચે બબાલ થઈ। ગઈકાલે રાત્રે બે જૂથો એકબીજા સામે આવી ગયા અને પથ્થરમારો કર્યો। પદમલા ગામની જૂથ અથડામણમાં પોલીસે 10 થી 15 લોકોની અટકાયત કરી છે। જૂની અદાવતને લઈને બંને પક્ષો વચ્ચે પહેલા ઉગ્ર બોલાચાલી અને બાદમાં મારામારી થઈ। મારામારી બાદ મામલો વધુ તંગ બનતા બંને જૂથો વચ્ચે પથ્થરમારો શરૂ થઈ ગયો। પથ્થરમારાની ઘટનાને કારણે વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો। ઘટનાની જાણ થતાં છાણી પોલીસ સ્ટેશનની ટીમ ઘટના સ્થળે તાત્કાલિક પહોંચી ગઈ। પોલીસે પરિસ્થિતિ કાબૂમાં લેવા માટે તાત્કાલિક હાથ ધરી કાર્યવાહી। બંને પક્ષના આશરે 10 થી 15 લોકોને પોલીસ દ્વારા અટકાવવામાં આવ્યા છે। ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત ગોઠવાયો। સ્થાનિક લોકોમાં પણ ઘટનાને લઈને ચિંતા અને ભયનો માહોલ જોવા મળી રહ્યો છે। પથ્થરમારાની ઘટનામાં 4 થી 5 લોકો ઈજાગ્રસ્ત થયા, જેઓને સારવાર માટે ખસેડવામાં આવ્યા। લોકોના ઘર અને મંદિરોમાં ઈંટો અને પથ્થરો પડેલા જોવા મળ્યા। પોલીસ દ્વારા બંને જૂથોને સમજાવી પરિસ્થિતિ શાંત કરવાના પ્રયાસો કરવામાં આવ્યા। સમગ્ર ઘટનાને લઈને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। જૂની અદાવતને કારણે જ આ અથડામણ સર્જાઈ હોવાની પ્રથમ માહિતી પ્રાપ્ત થઈ રહી છે।